વડોદરા શહેરના છેવાડે ડભોઈ રોડ પર આવેલા ધાબામાં ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ગરવાસા ચોકડી નજીક આવેલા શ્રી કૃષ્ણા કાઠિયાવાડમાં ગ્રાહકને પીરસવામાં આવેલી દાળમાંથી મકોડો અને પનીરના શાકમાંથી વાળ મળી આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગ્રાહકના ભોજનમાં વાંધાજનક વસ્તુઓ મળી આવતા ભારે રોષ જોવા મળ્યો હતો. સમગ્ર મામલે ગ્રાહકે ધાબા સંચાલકને ફરિયાદ કરતા સંચાલક દ્વારા બાય મિસ્ટેક થઈ ગયું એવો જવાબ આપવામાં આવ્યો હોવાનો દાવો છે. ડભોઈ રોડ પર આવેલો આ માર્ગ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપરાંત ચાનોદ કરનાળી તરફ જતા શ્રદ્ધાળુઓ અને મુસાફરો માટે પણ મહત્વનો માર્ગ છે. રસ્તામાં આવેલા ધાબા પર મોટી સંખ્યામાં મુસાફરો ભોજન કરતા હોય છે, ત્યારે ભોજનમાં મકોડો અને વાળ મળી આવતા ખોરાકની ગુણવત્તા તથા સ્વચ્છતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આ ઉપરાંત જ્યાં ભોજન તૈયાર કરવામાં આવે છે તે રસોડામાં પણ ગંદકી જોવા મળી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જેના પગલે ધાબા સંચાલકો દ્વારા ખોરાકની સ્વચ્છતા અને ગુણવત્તા જાળવવામાં બેદરકારી દાખવવામાં આવી રહી છે કે કેમ તે અંગે ચર્ચા શરૂ થઈ છે. ભોજનમાં જીવાત અને વાળ મળ્યાના આક્ષેપ બાદ હવે વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ધાબાની તપાસ કરવામાં આવશે કે કેમ અને નિયમ ભંગ જણાય તો શું કાર્યવાહી કરવામાં આવશે તેના પર સૌની નજર છે. મુસાફરોના યાત્રાળુઓના આરોગ્ય સાથે સંકળાયેલા આવા મામલે તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ કરી હકીકત બહાર લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. બોલ આવું છે, ગંદકી છે, વાળ નીકળે છે, મકોડા નીકળે છે. બાય ચાન્સ મિસ્ટેક થઈ ગઈ. મિસ્ટેક થઈ? આટલા લોકો મફતમાં પૈસા આપીને તારી પાસે ખાય છે. કઈ અહીંયા તારી રેસ્ટોરન્ટ? કરવા દે ચોકડી કૃષ્ણા કાઠે.